ગાઈઝ આ જો સ્નેપ લવર પહેલી વાર આવે ને આપણી હાથે એટલે એવું જ થાય, સ્નેપ પાડ્યા કરે. હવે ગ્રીનિશનું પણ સ્નેપ પાડે. બોલો ગૌ માતા. हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई हुआ तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. તો સવારમાં મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે. તો વરસાદ જો એકદમ ધોકાટ વરસાદ આવે તમને બતાવો. જવાની એમ જગ્યા નથી બહાર, એટલો વરસાદ આવે છે. બધા કપડાં લઈ લીધા છે, થઈ ગયા છે 10:30. આજે મારા ફ્રેન્ડની ત્યાં નથી જવાનું કેમ કે ઓલરેડી વરસાદ આવે છે ને એને બહાર કામ જ છે. એટલે એને મને મેસેજ કરી દો કે ભાઈ તું આજે નહીં આવતો, સોમવારથી આવજો. મેં રોજ કે કંઈ વાંધો નહીં, સારું થયું વરસાદ બી હમણાં જ આવીએ, સોમવારે નહીં આવે તો સારું. ધોકાટ વરસાદ પડે છે. કેવું ભરાઈ ગયું છે પાણી કેવું ભરાઈ ગયું. અને ખાલી થઈ ગયું ને ખાલી. આટલો તો વરસાદ પડે છે. નાહી લીધું છે હમણાં જીમમાં જઈને આવ્યો ને પછી જ વરસાદ પડવાનું ચાલુ થયો છે એટલે સારું છે, કાંઈ વાંધો નહીં. શું છે ચાલો હા ભાઈ કામ કરો. હવે કામ કરવાનું ગાય છે, બધું બધા કપડાં સુકાવવાના છે, બધા કામ કરવાના. આ મમ્મી કામ બહુ આપે કે મમ્મી ચાલો તમે અંદર કામ કરો. હા ચાલો મમ્મીને ભાઈ આંખમાં ડ્રોપ્સ નાખવાનું છે, પહેલાં કામ કરી લો પછી તમને મળો. ગાઈસ તો હવે આપણો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, તો નાસ્તો ખાવાનો છે. મને ખબર જ છે નાસ્તામાં શું હોય છે. તો આજે કંઈક નવું સબ્જી છે, તો એ સબ્જી છે આજે ચણાની સબ્જી છે. ચણાનું શાક ખાવાનું છે આજે. રોટલી છે. મસ્ત વરસાદ પડે છે, તમે બેઠા ખાવાની કંઈ મજા જ અલગ છે. ધીમો વરસાદ આવે અને આપણે અહીંયા મસાલેદાર સબ્જી ખાવાની અને રોટલી ખાવાની. મમ્મી અંદર કપડાં સૂકવે છે, આપણે ખાઈ લઈએ પછી એડિટિંગ બાકી છે બ્લોગનું એ કરી નાખીએ. આજે નહોતું કર્યું કેમ કે ભાઈ ટાઈમ થઈ ગયેલો ઓલરેડી અને થોડો મોડો ઉઠેલો એટલે પછી બાકી છે, તો હમણાં કરી નાખીએ. હવે 4 વાગે બ્લોગ તો આવી જ જાય છે. હવે 4 વાગ્યાનો ટાઈમ કરી નાખ્યો છે, 4 વાગે બ્લોગ આવી જાય છે અને કંઈ વાંધો નહીં, ખાઈ લઈએ. ભૂખ લાગી છે, એક કેવું ખાતું ને હવે આ ખાઈએ. ગાઈઝ હમણાં બહાર જમવા બેઠા છે. વરસાદ હજુ પડ્યા જ કરે છે, ઘડી બંધ થાય. અમારે બહાર જવું હતું નાસ્તો લેવા, એ પણ નહીં જવાતું કેમ કે વરસાદ એટલો પડ્યા કરે છે ને. જો એટલો પડ્યા જ કરે છે, તો પછી બહાર બી નહીં જવાય. આ ચોમાસું એટલે છે ને બહુ આ પ્રોબ્લેમ કરશે, બહાર નહીં જવાય. તો હમણાં છે ને ચણાની આઈટમ પણ નવી આઈટમ બનાવી છે. આ પેલું ચણાને છે ને વઘારી નાખ્યા છે, કાંદા લસણ પછી રાઈ ને લીંબુ નાખીને મીઠું નાખીને. મોંમાં પાણી આવે છે. તો હવે ખાઈએ. મમ્મી બી હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, મમ્મી બી ખાશે. તો હવે ખાઈએ, ભૂખ લાગી છે. પછી થોડી વાર સૂઈ જઈએ. 12:30 તો થઈ ગયા, 2:30 વાગે જવાનું. ફટાફટ ખાઈએ ને ફટાફટ ઊંઘી જઈએ. गाइस ज़बरदस्त वरसाद आवानो, જોઈ લો એકવાર. गाइस मौसम तो ऐसा हो गया कि दिल गार्डन हो रहा है. मस्त मौसम થઈ ગયો છે. एकदम મસ્ત દેખાય છે, એકદમ જે બિલ્ડિંગ કેવી જોરદાર દેખાય. હા પવન તો મસ્ત આવે છે. અંદર તો પંખાનો પવન નહીં આવતો, અહીંયા મસ્ત પવન આવે છે. ગાઈસ એમ થાય કે અહીંયા જ ઊભા રહીએ કલાક સુધી, પણ કામ કોણ કરશે પછી. ગાઈસ જબરદસ્ત વરસાદ ચાલુ થયો છે, જોઈ લો. તમને દેખાતું તો નહીં હશે પણ એટલો બધો વરસાદ કાળું થઈ ગયું છે વાદળ. હું તો ઓફિસ પહોંચી ગયો, સારું. જોઈ લો કેવો. હવે જે ટ્રાફિકમાં ઊભા રહેતા હશે ને એ બધા બરાબરના પલળી જતા હશે, બરાબરના. કેમ કે ટ્રાફિકમાં ઊભા રહો એટલે વરસાદમાં બહુ અઘરું કામ છે. હવે ઘરે જવા નીકળી ગયો છું. લિફ્ટમાં કોઈ જ નથી, કોઈ નહીં. તારે બ્લોગ ચાલુ કરું એટલે મજા આવે. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. ફટાફટ ઘરે પહોંચી જાઉં. પાઉંભાજી બનાવી છે, તમને ઘરે જઈને બતાવું. મસ્ત ટેસ્ટી પાઉંભાજી. ચાલો આવી ગયા ગ્રાઉન્ડ ફ્લોર. ગાઈસ હવે ઘરે આવી ગયા છે અને દરરોજ 8 વાગી જાય છે. ખબર નહીં કેમ એવું થાય છે. આ સિગ્નલ ચાલે ને એના લીધે મને એવું લાગે છે કે દરરોજ 8 વાગી જાય છે. તો કંઈ વાંધો નહીં. તો હમણાં જમવામાં બનાવ્યું છે, તમને કહી દીધું આગળ પાઉંભાજી, પણ તમને બતાવવાની છે મેઇન પાઉંભાજી. તો બતાવી દો છે પાઉંભાજી. રેડી પાઉંભાજી. તમને એવું લાગતું હશે કે આખો દિવસ શું જમવાનું પણ અમારા ઘરમાં છે ને ભાઈ નવી આઈટમ બન્યા કરે, બધી મસ્ત પાઉં સાથે બને. કોઈ દાડે તમે પાઉંભાજી રોટલી હાથે ખાધી, પણ અમે રોટલી હાથે ખાઈએ પાઉંભાજી. એટલે આમ નોવેલ્ટી તમને વસ્તુ જોવા મળે મરાઠીના ઘરમાં કે અમે શું ખાઈએ. કેમ કે મરાઠીનું ભોજન છે ને મીઠું વધારે આવે, કે વરણ છે, પછી દાળ છે, ભાત છે. તમે ખાતા તો હશો જ, પણ અમારે તો નોવેલ્ટી બધી વસ્તુ બને તો તમને બતાવ્યા કરું કે તમને બી ખબર પડે, તો તમે બી તમારા ઘરે બનાવો. સમજ્યા? તો હવે બટર છે તો બટરવાળી પાઉંભાજી ખાઈશું. બટર હોય તો બટરવાળી જ ખાવાની, પણ બટર હોતું પડશે. જો અમારા ઘરે બધા મસાલા હોય, બધા જ. આ તો નર છે, પછી આવજો કેનો મસાલો, ચા મસાલો છે, બધું જ મસાલો. પછી આ ચાટ મસાલો છે. અમારા ઘરે બધું જ પડેલું એટલે છે ને અમે ઘડી આઈટમ કંઈ બનાવ્યા કરે. હમણાં ઓછી થઈ ગઈ આઈટમ બનાવવાની. બાકી પહેલાં તો એટલી આઈટમ બનાવતા ને, ઘડી દાબેલી બનાવતા, પછી વડાપાઉં બનાવતા, મંચુરિયન બનાવતા. બોલો એટલું બધું બનાવ્યા કરતા. તો હવે એટલે તમને બતાવ્યા કરું મેં કે ઘડી શું બતાવું, શું ખાઉં છું એમ. તો હવે ચાલો હવે જમવા બેસવાના છે. તો હવે
જોઈએ હવે આજનો દિવસ કેવો જાય છે આગળ. ખાઈને મળીએ તમને શાંતિથી. તો હવે 9:45 થઈ ગયા છે. તો ખાઈ વાઈને ઉઠાવ છો હવે. તો હવે ખાવાનો ટાઈમ થયો છે. ડીઝર્ટ મમ્મી ડીઝર્ટ ખાવાનો ટાઈમ થયો છે. ચાલો 2 કપ લેવાના છે. કયા? હા સફેદ. ડીઝર્ટ ખાવશું આમાં આપણે. આપણું ડીઝર્ટ અલગ આવે તમને ખબર જ છે ને. તો હવે ટાઈમ થઈ ગયો છે ગાઈસો. ચોમાસું ચાલુ થઈ ગયું છે ગાઈસ. ઠંડીનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે પણ ઠંડી નથી પડતી એટલી. તો પણ અમે એ ખાઈશું. તો ખાવાના છે આજે અમે બદામ શેક ખાવાના ગાઈસ. એ પણ કોને મંગાવ્યો? મમ્મીએ મંગાવ્યો. બોલો બદામ શેક. વાહ, હું તો બેઠો તો મોબાઈલ મચાડો તો મમ્મી કીધું બદામ શેક લઈ આવ. વાહ, એટલે મમ્મીએ બદામ શેક મંગાવ્યો. હે અગન નહીં બળે મમ્મી. શું કહેવાય? બળતરા થાય છે એમ કહેવાય. તો શું કહેવાય? અગન કે દુખે છે એમ કહેવાય. ના દુખે તો અલગ ને અગન અલગ. કે મમ્મીને અગન બળે છે. જો હજુ તો હું જસ્ટ આવ્યો ને અવાજ આવ્યો વરસાદનો અવાજ આવ્યો. હા આવ્યો ધમધોકાટ આવ્યો. જોઈ લો હવે દેખાય. લાઇટ ચાલુ કરી ને જસ્ટ આવ્યો જ છું લઈને. હાઈસ ભીનો નહીં થયો. બાકી ભીનો થતો એટલે પાછું કપડાં બદલવાના ને એવું બધું બહુ પ્રોબ્લેમ લે. હવે આ ચાલુ જ રહેવાનો છે આખી રાત. હવે જોઈએ હવે એસી વગર હોવાય છે કે નથી હોવાતો. શું લાગે મમ્મી? હોય મમ્મી એસી વગર? અરે ટ્રાય કરી છે ને કર. ના મમ્મી પછી ગરમી લાગી તો શું કરવાના? ચાલુ કરી દઈશું. ઓકે ડન ફાઇનલી. તો હવે જોઈએ હોવાય છે કે નથી હોવાતો એસી વગર. કેમ કે આટલું ચોમાસું ચાલુ થયું તો બી અમે એસીમાં જોયા કરતા હતા. પહેલાંમાં તો ઉતા જ નહોતા પંખામાં. તો હવે કંઈ વાંધો નહીં. હવે પંખો ચાલુ કરીને જોઈએ છે 4 પર કે 5 પર. ની ગરમી લાગે તો એસી ચાલુ કરી દો. નો પ્રોબ્લેમ. તો હવે ચાલો ખાઈએ ચાલો બદામ શેક. જો સ્નેપ લવર પહેલી વાર આવે ને આપણી હાથે એટલે એવું જ થાય. સ્નેપ પાડ્યા કરે. હવે ગ્રીનીસનું કોણ સ્નેપ પાડે? બોલો. ગમા ગૌ માતા જઈ લો. ગમા ગૌ માતા છે ને કેવા હશે? કેવા મલકાય છે એટલે કોમિક જેટલું હશું ને ચાના પૈસા તારે જ આપવાના. શું કે ભક્યા? બરાબર ને? તારે જ આપવાનું. ટેન્શન નહીં લેતું. તું રડતો નહીં. તારે પી લે ભાઈ. નહીં પીવાય ને પછી હું પી જાઉં. હે સ્નેપ આવ્યો ને? શું સ્નેપ આવ્યો? જોવા દે તો. સ્નેપ જોવા દે. મેઇન વસ્તુ છે એ છે. કંઈ સારો સ્નેપ હોય ને તો સારું. કોમિક પ્રજાપતિ આવ્યો ને સ્નેપ આવ્યો છે ખરી. કંઈ સારો હોવો જોઈએ. ચાલો શું આવ્યો? ચાલુ થા. હા એક તો ગ્રીનીઝનો 10:37 જોઈ લે. હા આવ્યો. હવે ચાનો આવ્યો જોઈ લે. બસ પતી ગયો. વેરી ગુડ. આ તો દરરોજ આવે તો હું તો કંટાળીએ પણ પબ્લિક દરરોજ ગુડ મોર્નિંગ પછી નાખે ભજીયાનો સોસનો હતો. તો બધાને મોકલે ગાઈઝ. સ્નેપમાં શું લખે ખબર? ચાલ શિવ બોય ખાવા. બધાને ન મોકલવાનો, ખાલી મને જ મોકલવાનો હોય. તો બધાને મોકલે. કોણ કે સુરત સ્વચ્છ છે? હજુ અહીંયા ખાઈને અહીંયા જ ફેંકે. લાવો જો આ 21માં ખબર ને? 21 યાદ આવ્યું? કોમિક તને કંઈ યાદ આવ્યું ને? બસ યાદ આવવું જ જોઈએ. અહીંયા આવેલા કાલે મજા આવી ગયા. પણ સારું નવું ખોલ્યું છે ને. ટેસ્ટ સારો છે. ફેમિલી છે. ટેસ્ટ સારો છે કોમિક. અજયસ જેવો ટેસ્ટ આવે. અજયસ એ મસ્ત હશે ટેસ્ટ આવે. આવજો કદાડે મજા આવે ખાવાની. તો ગાઈસ હવે કોઝવે સાઈડ ગયેલા. તો હવે છે ને પાણી બધું જો અહીંયા બધું ભરાયેલું છે. એ ગાઈસ એક સાઈડ પાણી ફૂલ. હા એક સાઈડ એકદમ ફૂલ છે. છલોછલ છે એક સાઈડ આખું. અને એક સાઈડ અહીંયા જો આખું કોરું છે. આમાં છે ને ખારું પાણી છે કે એવું કઈ છે કે આ સાઈડ ખારું પાણી છે કે આ સાઈડ ખારું પાણી છે? ના આ પાણી જે છે ને અહીંયાનું પાણી એ એમ જાય સામે જાય એટલે અહીંયા પાણી આવે. તો અહીંયા કઈ મીઠું છે કે ખારું છે? ના આ વાત સાચી છે. પેલા કાને કીધેલી કે એક સાઈડ પાણી છે ને ખારું છે. એટલે કયું ખારું છે ખબર? આ ખારું છે. આ ખારું છે જે બધું ખાલી પાણી છે. આ દરિયાને લાગે ને આ પાણી છે ને મીઠું છે જે આપણે પીએ એ પાણી. એટલે બે સાઈડ એક વચ્ચે એમ રાખે. આ પીવા લાયક પાણી છે ને આ પીવા વગરનું પાણી છે. આ ધોવા વાળું પાણી છે આ બધું. એટલે આ બધું મને બધું વાત કરે ને જાણવું મળે. તો ભાવેશભાઈ બધું કીધેલું આ બધું અહીંયા પાણી છે ને એમ પાણી છે. આપણે તો આમને ખબર પડી. આમાં બધું આપણે ઠલાવીને આ જ પાણી પીએ ફિલ્ટર થઈને. બોલો આવડું છે ગાઈસ. તો હવે ઘરે આવી ગયા છે. ઊંઘ આવવા લાગી ગઈ છે. એકવાર ઘરેથી ફોન પણ આવી ગયેલો પણ નાકે જતા 11:30 થઈ ગયા છે. તો સૂઈ જવાના. કાલે શનિવાર છે. હવે જોઈએ કાલે જવાય છે કે નથી જવાતો. આજે પણ નહોતો જ જવાનો હતો. પ્રતિકનો ફોન આવ્યો કે ચાલ ભાઈ એક આટો મારી આવે. રાજન તો નહોતો આવ્યો. તો કંઈ વાંધો નહીં. તો આ સાથે બ્લોગને એન્ડ કરીએ. તો મળીએ એક નવો બ્લોગ સાથે. ટાટા બાય અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવો બ્લોગ સાથે. બાય.
છે.